મિત્રો, સત્ય ઘટના આ શ્રી વરુડ માતાજીનો ઇતિહાસ. કચ્છ વાગડમાં પંખીના માળા જેટલું ખોડાસર ગામે સાંકડા નરા નામનો ચારણ રહેતો હતો. સાંકડા ચારણને દર વર્ષે પગપાળા હિંગળાજ માતાએ જવાની નેમ હતી. તે વખતે એવું કહેવાય છે કે ચાલતા હિંગળાજ માતાએ જતા 3 મહિના થતા. સાંકડોજી હિંગળાજ માતાએ પહોંચ્યા, માતાજીના દર્શન કર્યા અને પૂજારીને શ્રીફળ આપતા કહ્યું, લ્યો આ શ્રીફળ માતાજીને ધરાવો. પણ આ શું? જેવું પૂજારી શ્રીફળ વધેરવા ગયા ત્યાં તો તેમના હાથમાં શ્રીફળના 2 કટકા થઈ ગયા. એટલે સાંકડાજીએ બીજું આપ્યું, તેના પણ 2 કટકા થઈ ગયા. આમ કરતાં પૂજારીના હાથમાં 7 શ્રીફળના 2 કટકા થઈ ગયા. સાંકળજી સમજી ગયા કે નેહડે નક્કી કોઈ અઘટિત ઘટના બની છે, નહીં તો આવું થાય નહીં. માતાજીને મનોમન પ્રાર્થના કરવા લાગ્યા કે હે માવડી, માં જગદંબા રખોપા કરજે. માં ચારણ ઊંઘમાંથી જાગી ગયા ને વિચારવા લાગ્યા કે 3 મહિને ઘરે પહોંચાય, 7 દિવસમાં કેવી રીતે પહોંચાશે. આંખે આંસુડાની ધાર વહેવા લાગી. માને કરગરવા લાગ્યા, આ તે કેવી કસોટીમાં, મને માર્ગ બતાવ માડી. આ સાંભળી પૂજારી જાગી ગયા. શું થયું ચારણ? સાંકળજીએ બધી વાત કરી. પૂજારીએ આશ્વાસન આપતા કહ્યું, ચિંતા કરશો માં ચારણ, જગદંબા હિંગળાજ તમારી વહારે આવશે. તમારે માતાજીનું નામ લઈ હાલી નીકળો. માતાજીના નામનું રટણ કરતાં કરતાં સાંકડોજી હાલવા માંડ્યા. દિવસે ના કપાય એટલો માર્ગ રાત્રે ને રાત્રે કપાય એટલો માર્ગ રાત્રે ને રાત્રે ના કપાય એટલો માર્ગ દિવસે કાપવા લાગ્યો. માતાજીએ સહાય કરીને બરોબર 7મા દહાડે દિવસે ગામડે પાદર પહોંચી ગયા. નેહડે પહોંચતા જ બધાને પૂછ્યું કે મારી દીકરીને તમે કયાં દાટી છે, ઝટ મને તે જગ્યા બતાવો. લોકો વિચારવા લાગ્યા કે આમને કયાંથી ખબર પડી કે દીકરીને જન્મતા જ ભોયમાં દાટી દીધી છે. લોકોએ કહ્યું કે દીકરીનું જન્મતા જ વરવું રૂપ હતું અને આગલા 2 દાંત લોઢા જેવા કાળા ને મોઢું બિહામણું દેખીને એને ડાકણ સમજી સગાએ ગામને પાદર વડ નીચે 6 દિવસથી ભોયમાં દાટી છે અને હવે તો તે જીવત પણ નહીં હોય. સાંકળજી દોડીને વડલા નીચે પહોંચીને ખોદવા લાગ્યા અને આ શું, દીકરી જીવિત હતી. લોકો આ જોઈ વિચારમાં પડી ગયા કે 6 દિવસથી હવા પાણીને માના ધાવણ વગર આ જીવિત છે. નક્કી આ કોઈ જગદંબાનો અવતાર છે. બાપે આવીને જીવતા ખોદી કાઢેલા કદરૂપા ખરાને એટલે નામ વરુડી પાડ્યું અને બધાએ ભેગા થઈ આઈ શ્રી વરુડી માની જય બોલાવી. સમય જતાં વાર નથી લાગતી અને એક વખત કચ્છમાં દુકાળ પડ્યો. પાણી અને ઘાસચારો સુકાવા માંડ્યા. ઢોર ઢાખર ઘાસચારા વગર મરવા લાગ્યા. સાંકડા ચારણે બધાને ભેગા કરી કહ્યું કે આ કારમાં દુકાળમાં આપણા ઢોર ઢાખરને આપણે જીવવા હારું હવે આ ધરતી છોડવી પડશે. સોએ આઈ વરુડી માને પૂછ્યું એટલે માતાજીએ ધ્યાન ધરી સોને કહ્યું કે દક્ષિણ દિશાની ધરતી હરિયાળી છે, ત્યાં પાણી અને ઘાસચારો ખૂબ જ છે. અને આઈ વરુડી માની જય બોલાવી સૌ ચાલી નીકળ્યા ને જે ધરતી પર આવ્યા તે ફૂલઝર નદીને કાંઠે આજનું ધુળસિયા ગામ છે. આજે પણ મા વરુડીના પરચા અપરંપાર છે. જામનગર જિલ્લાના
કાલાવડ તાલુકામાં ચકલીના માળા જેવડું ધુળસિયા ગામ આવેલું છે. જ્યાં આઈ શ્રી વરુડી માનું દિવ્ય મંદિર આવેલું છે, જે કાલાવડથી 12 કિલોમીટર અને જામનગરથી 36 કિલોમીટર દૂર થાય. આ ગામે આઈ વરુડી માનું મંદિર અને વડલો તથા નવઘણ સેનાના ઘોડાને માટે ધાન્યનો ઢગલો એટલે કે ધૂળિયા ઢગ જે આ ઇતિહાસની સાક્ષી પૂરે છે. અહીંયા માતાજીનું પાવનકારી સ્થાનક છે, જ્યાં મા વરુડી, બેન જટુકલી અને ચરુડીની આ સાથે બિરાજમાન છે. આ મંદિરમાં દર વર્ષે સ્વયંભૂ એક ત્રિશૂળ પ્રગટે છે. વરુડી માનું હજી એક જાગૃત સ્થાન રાપર તાલુકા કચ્છ વાગડમાં બેલામાં પણ છે. હળવદ તાલુકાનું કચ્છના નાના રણ કાંઠે આવેલું નાનું એવું ખોડ ગામ ઇતિહાસના પાને બહુ મોટું નામ ધરાવે છે. એક સમયનું બંદર કે જ્યાં દરિયો ઘૂઘવતો હતો અને વહાણો લંગારતા હતા, એવું સમુદ્ર ખોડ ગામના જ એક ચારણનો ઘોડો મહારાણા પ્રતાપને અર્પણ કરવામાં આવ્યો હતો, જે તેમનો માનીતો બની સાથે રહ્યો હતો. તે ચેતક ઘોડો અને બીજી વાત રા નવઘણને આઈ શ્રી વરુડી માની ઐતિહાસિક વાત કચ્છ વડોટીને ગરવો રાજ સુમરાની ધારા પર ઉતર્યો, પણ સામે જોયું કરોડોની સંખ્યામાં કાળા ભમરા તેની સરહદની રક્ષા કરતા હતા. સિંધમાં જવું કેમ? નવઘણ મૂંઝાણો. વરુડી આઈને યાદ કર્યા, હે માં, હવે તું જ માર્ગ બતાવ. આઈમાં એ કહ્યું કે આ ભમરા રૂપે પીઠાપીર ચોકી કરે છે, કેમ કે સુમરો પીઠાપીરને દર 3 વર્ષે 100 મણનો મલદો ધરાવે છે, માટે પણ ચિંતા ના કરીશ, હું પીઠાપીર સમજાવું છું. માએ પીરને કહ્યું કે જે સુમરો એક અબલા નારીની ઉપર ખરાબ નજર કરે છે, આવા નરાધમ પાપીની તમે રક્ષા કરો છો, તો તેના પાપના ભાગીદાર તમે પણ બનો છો. હે પીઠાપીર, સુમરો તમને 3 વર્ષે 100 મણ મલીદો ધરાવે છે, પણ તમે નવઘણની મદદ કરશો તો તે તમને દર વર્ષે 100 મણનો મલીદો ધરાવશે. અને પીઠાપીર નવઘણ મદદ કરવા તૈયાર થયા અને આઈ વરુડીને કહ્યું કે આજથી તમને હું મારી બહેન માનું છું. પછી નવઘણે સસતિયા પાસે જઈને કહ્યું, સસતિયા, હવે જટ માને લઈ જા. કયાં છે તમારા નેસ? કયાં બેઠી છે દુખિયારીની બહેન? તું આગળ થા. બહેનના આસુડે ખદ બધી રહેલી એ ધરતી મને દેખાડ. એમ તડપતો અધીર નવઘણ સિંધનો વેકરો ખૂંદતો ઘસી રહ્યો છે અને બહેન જાહલ પણ ફફડતી નેસમાં ઊભી છે. ઊંચે ટીંબે ચડીને સોરઠની દિશા ઉપર આંખો તાણે છે. કયાં ભાઈ આવે છે? વીર મારાનો કયાંય નેજો કપાય છે? આજ સાંજ સુધીમાં નહીં આવે તો પછી રાતનો સુમરાની થવાની છે. સુમરો ક્યારેય આંખો આંજીને લીલી અતલસનો કસકસતો કસબી કબજો અંગે ધરીને ડોલર મોગરાના આક્રભ ભરાવતો આજે રાતે તો આવી પહોંચશે અને સુમરાના ઢોલિયે આજ અધ રાતે તો મારું મળદું સૂતું હશે. ઓહો ભાઈ, શું નહીં જ આવે? ભાઈ શું બોલ કોલ ભૂલ્યો? ભોજાઈના ફૂલ હૈયા સાથે શું એનું માથું મીઠી નીંદરમાં પડી ગયું? જીવવાની મમત ન મૂંઝાય? મરવું શું મારા વીરને વસમું લાગ્યું? સાંજ પડી, તારોડિયા ઉગવા લાગ્યા. આખો નેસ નજીવા નગર જેવો સુનસાન બન્યો. આહીરોએ માન્યું કે આજ રાતે આપણો જણે જણ ખપી જશે. એ ટાણે ઉત્તર અને દક્ષિણ બેય બાજુના સીમાડા ઉપર આ ધરતી એકાકાર બની રહ્યા હતા. ડમરીઓ ચડતી હતી, દિશાઓ ધૂંધળી બની હતી. ડમરીઓ
ઠુકડી આવી, ઘોડાના ડાબલા વાગ્યા, ધરતી થરથરી, મસાલોની ભૂતાવળ મચી, એક દિશામાંથી સોરઠિયાણીના શિયળ લૂંટનારો આવે છે ને સામી દિશામાંથી બહેનને દેવાનું કાપડું ફરૂકી ઉઠ્યું. સુમરાને જે સદીના ખિંજાબ લહેરાતા હતા આવી પહોંચ્યા. ઝાડવે ચડીને જાહેલે વીરને દીઠો, નવઘણ ઘોડા ફેરવે એને ભાલે વરુડી આય. માર 92 લાખ સંઘવો મને વિસરે વહાણ, ભાઈ એને ભાલે આય વરુડી. કાળી દેવ્ય બનીને બેઠી છે એ જ મારો ભાઈ. શાબાશ વીરા, આ 92 લાખની વસ્તીવાળા સિંહને રોડી નાખ, એટલે મને મારો સગો ભાઈ વહાણ વિસરે પડી જાય. બહેન દેખે છે અને ભાઈ જૂજે છે. સોરઠ અને સિંહની સેનાઓ આફળે છે. 1 દી 2 દી 3 દિવસ યુદ્ધ ચાલે છે, પણ સુમરો હારતો નથી. નવઘણ વિચારે છે કે સુમરાને હું હરાવી કેમ નથી શકતો. યુદ્ધ વિરામ સમયે નવઘણ માને યાદ કરે છે કે હે માડી, હું હમીરને કેમ હરાવી નથી શકતો. આઈમાં આવીને નવઘણને કહે છે, હે વીરા, સુમરાને સિંહની 71 માનું વરદાન છે, એટલે તું 71 માને પ્રાર્થના કર, તે તને જરૂર મદદ કરશે. તે વખતે નવઘણે 71 માને પ્રાર્થના કરી છે, હે સિંહ ધરાની માં 71, હું તારા ચરણોમાં મારું શીશ નમાવી તને કોટી કોટી વંદન કરું છું. મારી બહેન જાહેલને સુમરાએ કેદ કરી છે ને હું બહેનને છોડાવવા આવ્યો છું. માં, મારી મદદ કરો. માવડી 71 માં નવઘણને દર્શન આપી કહે છે કે નવઘણ, સુમરો મારી ભક્તિ કરે છે અને દર વર્ષે મને નૈવેદ્ય ધરાવે છે, એટલે તેને મેં મારા વરદાન સ્વરૂપે ચૂંદડી આપી છે ને કહ્યું છે કે જ્યાં મારી આ ચૂંદડી તેના માથે બાંધેલ હશે ત્યાં સુધી આ જગતમાં તેનો હું વાળ વાંકો નહીં થવા દઉં. તેના માથેથી ચૂંદડી ઉતરે તો તે હારે. પણ જા નવઘણ, તેણે આ હીણું કૃત્ય કર્યું છે, એટલે તને શાનમાં સમજાવું છું કે યુદ્ધમાં તું કદી સ્ત્રીને ઉપર વાર નથી કરતો ને. આટલું કહી 71 માં અંત ધ્યાન થઈ ગયા. આઈ વરુડી બોલ્યા, નવઘણ, કાલે યુદ્ધ લડતા તારે પાછું હટી જવાનું. તો માં હું કાયર કહેવાઉં. ના વીરા, યુદ્ધ લડતી વખતે તું 3 નિયમ પાડે છે, યાદ છે ને? હા માડી, હવે સમજી ગયો. બીજા દિવસે યુદ્ધ લડતા નવઘણ પાછો હટી ગયો ને સુમરો બોલ્યો, હઠરે કાયર, ડરપોક, ડરી ગયો, હારી ગયો. નવઘણ બોલ્યો, હું કાયર ડરપોક તારાથી ડરી કે હાર્યો નથી. યુદ્ધમાં મારા 3 નિયમ નડે છે. સુમરો કહે, કયા નિયમો નડે છે? ઝટ બોલી નાખ. નવઘણ કહે, પહેલો, હું બ્રાહ્મણ ઉપર હથિયાર નથી ઉપાડતો. સુમરો કહે, હું બ્રાહ્મણ નથી કાયર. બીજો બોલ. નવઘણ, હું નિહર્થા ઉપર વાર નથી કરતો. સુમરો કહે, હું નિહર્થ નથી ડરપોક. ત્રીજો નિયમ બોલ. નવઘણ કહે, હું સ્ત્રીને ઉપર હાથ નથી ઉપાડતો. સુમરો કહે, હું સ્ત્રી નથી. નવઘણ કહે, તું સ્ત્રી છે. સુમરો બોલ્યો, હું કઈ રીતે સ્ત્રી છું? બતાવ મને. નવઘણે બોલ્યો, સુમરા, માથે ચૂંદડી તો સ્ત્રીઓને જ હોય ને, તારે માથે પણ ચૂંદડી છે, માટે તું સ્ત્રી છો. સુમરાના ક્રોધનો પાર ન રહ્યો. અભિમાનમાં માં 71 માતાનું આપેલું ચૂંદડીનું વરદાન ભૂલી ગયો અને માથેથી ચૂંદડી ઉતારીને જેવી ફેંકી, ત્યાં જ નવઘણે તેની શમશેર ભવાની તલવારથી સુમરાને હણી નાખ્યો. રંગીલા સુમરાની અંત લસે મઢેલી લાશ બહેનને નેસડે જાપે રોડાતી પડી હતી. ઢળી પડેલા
કાબુલિયા અને મુગલાઓને હજારો દાઢીઓ પવનમાં ફફરતી હતી. રા નવઘણે સુમરો માર્યો ને સુખના વાયા સમીર કથા આગળ ચાલે છે કે જ્યારે આઈ વરુડી બેન જાહલ નવઘણ સહિત પાછા વળ્યા. સિકંદર માએ કહ્યું, મને પૂજવા વાળું હવે કોઈ અહીં રહ્યું નથી, માટે હું પણ તમારી સાથે આવીશ. અને મા સિકોતેર ગુજર પ્રદેશમાં સિંધ મલકની સધી તરીકે ઓળખાય પઠા પીર પણ બહેન આઈ વરુડી સાથે આવ્યા. આજે પણ ધુળસિયામાં આઈ વરુડી માના મંદિરની બાજુમાં પીઠાપીર તરીકે પૂજાય છે. સિંધમાં સોનાની ઈંટો પડેલી હતી. નવઘણે હુકમ કર્યો, તમામ યોદ્ધાએ એક એક ઈંટ ઉપાડી લેવી. ખોડ ગામમાં જઈને વરુડી માતાની દેરી ચણાવશું. તમામે એક એક ઈંટ ઉપાડી લીધી. પણ રાજાના શાળા આઈપત પરમારે અહંકાર કરી ઉદ્ગાર કાઢ્યો, હું રાજાનો શાળો. આ હાથ ઈંટ ઉપાડવા માટે નથી, ખડગ ચલાવવા માટે છે. હું નહીં ઉપાડું. આઈ વરુડીના ધામે સેના આવી પહોંચી. પાદરમાં બધી ઈંટો એકઠી કરીને દેરી બાંધાવી. રાયે આવીને જોયું તો આખી દેરીમાં એક ઈંટ જેટલી જગ્યા ખાલી પડેલી. એણે પૂછ્યું, આ એક ઈંટ કેમ ખૂટે છે? માણસો મૂંઝાયા, ઉત્તર આપી ન શક્યા. છેવટે જવાબ વાળ્યો, માતાનો દીવો કરવા માટે એ તો ગોખલો રાખ્યો છે. આખરે માલુમ પડ્યું કે મિથ્યાભિમાની અયબ પરમારે પોતાના ભાગની ઈંટ ઉપાડવામાં હીણપદ માન્યું છે. એ નવી ચણાવેલી દેરીના ઉંબરામાં જ નવઘણની તલવારના ઘાયે અયપ્પાનું મસ્તક કપાઈને નીચે પડ્યું. સેના જૂનાગઢ તરફ ચાલી નીકળી. આઈ વરુડી માતાએ દેરી પાસે આવ્યા. જોયું તો આઈપાનું માથું ને ધડ રજળતા પડેલા. પોતાની દેરી પર ક્ષત્રિયોનું લોહી છટાયેલું એ દેવીથી ન સહાયું. આઈપે પોતાનું અભિમાન કરેલું એ ઇતિહાસ માતાને કાને આવ્યો. તોય નિર્ભિમાની ચારણીનું મન ન દુભાયું. એણે ધડ પર મસ્તક મૂકી હાથ ફેરવ્યો. આઈપ સજીવન થયો. હાથમાં ભાલો ઉઠાવી ઘોડો દોડાવતો લોહીનો તરસ્યો આઈપ નવઘણની પાછળ પડ્યો. બરાબર જૂનાગઢના ઝાપામાં એણે નવઘણને પડખે ચડીને ભાલાનો ઘા કર્યો. પરંતુ નવઘણના એ મહાચતુર અક્ષસ ઝપડાએ ભાલાનો પડછાયો જોયો કે તત્કાળ કૂદીને એ દૂર ખસ્યો. ભાલો પરબારો પૃથ્વીમાં ગયો. અયપાને પકડી લીધો. એ પ્રસંગે મિસાણ કચુડા નામના ચારણે દુહો કહ્યો કે જડ ચડ્યો ઝપડા જદી ભાલા અયપાકા માતા લીએ વારુણા. નવઘણ ઘર આયા. અયપાના ભાલાનો ઘા ઝપડાએ ચૂકાવી લીધો. તેથી નવઘણ રાજા જીવતા ઘેર આવ્યા ને માતાએ ઓરણ લીધા. આઈ વરુડીનો છંદ આગળ વધે છે. કાપડી છો લખ જાત્ર કારણ એક વહેતા આહિયા દોહાણે હેકણ તે જ દેવી અંત વહેતા. પાહ્યા સત ધન્યો વરુડી કિરણ સૂરજ પ્રસદ નવખંડ પરવડી. નૃત્ય વડા નવણા દિયણ નહરી વાળા પૂરણ આઈ વરુડી. એવી જ રીતે 6 લાખ જાત્રાળુ બાવાઓને પણ રસ્તામાં રોકીને એક દોણી માઈ અન્ન રાંધી વરુડી માતાએ ભોજન કરાવેલું. ધન્ય છે તારા એ સંતને માતા. તારી કીર્તિ નવ ખંડની અંદર સૂર્યના પ્રકાશની માફક પ્રસરી વળી છે. અણ ગથર ઉણસે સગ્રેહ હેકણ પોરસે દળ પોખિયા કે આવર જીમણ ધ્રવે કટહક સમદર પડ સોખ્યા. અણ રૂપ ઉડી નાખ્યા.
આખા સજણ જળ તણ સંગ ચડી, નૃત્યવાળા વળદિયણ નહીં વળા, પુરણ આઈ વરોડી. એ રીતે બહુ હોશ કરીને તે મોટા સૈન્યાને જમાડ્યું અને સમુદ્રને શોષી લીધો. કામય તુહી કરનાર આદ દેવી આવડ, સવ દેવી તુહી એણલ ખરી દેવલ ખૂબડી, વડ દેવ વડિયા પાટ વરુડી લીયા નવ લખ લોબડી, નિત્યવાળા નવડા દિયળ નહરી વડા પુરણ આઈ વરુડી, કામાઈ કર્ણલ સૌ દેવ્ય એણલ અને ખોડિયાર એ તમામ દેવીઓ રૂપે તું લીલા કરે છે. 9 લાખ લોબડિયારી નામથી વિખ્યાત એ તમામ ચારણી દેવીઓ તારા જ સ્વરૂપો છે. આજે પણ મા વરુડીના પરચા અપરંપાર છે. જામનગર જિલ્લામાં ધુડિયાસા ગામે આઈ વરુડી માનું મંદિર અને વડલો તથા નવગણ સેનાના ઘોડાને માટે ધન્યનો ઢગલો એટલે કે ધુડિયા ઢગ જે આ ઇતિહાસની સાક્ષી પુરાવે છે. સો સાથે મળીને કહીએ, હે માં જેવી તું નવગણની વહારે ચડી, વિપત વેળાએ તેવી તું અમારી વહારે આવજે. માં તારા ચરણોમાં માંડી અમારા કોટી કોટી વંદન. જય માતાજી. બીજી વાર્તા કે પોતાની માનેલી બહેન જાહલને સિંહનો હમીર સુમરો જ્યારે ઉઠાવી ગયો ત્યારે બહેનના શિરણની રક્ષા કાજે ભાઈ જૂનાગઢનો રાજ ધણી રા નવગણ સિંહમાં જવા નીકળ્યો. ત્યારે ખોડ ગામની સીમમાં આઈ માતા વરુડી એટલે કે દેખાવે જે વરુડી નથી, નવગણની નવલખી સેનાને રોકી એક નાની કુલડીમાં રાંધી કટક જમાડેલું અને ત્યાંથી દરિયા વાટે જવાનો રસ્તો કરી આપ્યો હતો. નવગણના ભાલે માતા વરુડી દેવ ચકલી સ્વરૂપે બેસી દરિયામાં રસ્તો કરી આપ્યો હતો અને ત્યાં પહોંચી રાયે હમીર સુમરાને મારી પોતાની માનેલી બહેન જાહેલની લાજ રાખી હતી. આજે ખોડ ગામમાં દરિયો તો નથી, પણ માતા વરુડીનું મંદિર તથા ગામનો સોનેરી ઇતિહાસ અડીખમ છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને કોમેન્ટ જરૂર કરજો. ધન્યવાદ મિત્રો.